નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ, જય સિયારામજી. મિત્રો, નામ જપ વિશે અને એની શક્તિ વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે. પરમ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ દ્વારા આજે દરેક વ્યક્તિને ખબર છે કે નામ જપની શું મહિમા છે અને એની શક્તિ શું છે. પણ મારે આજે તમને એ જણાવવું છે કે શું તમને ખબર છે કે નામ જપની શક્તિ દ્વારા આ એકમાત્ર આદત અપનાવવાથી તમે એવરેજથી ટોપર બની શકો છો. જો તમે સ્ટુડન્ટ હોવ અને કોઈ સ્પેસિફિક એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોવ, જો તમારે સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તો નામ જપ દ્વારા તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો ખૂબ જ સરળતાથી. શું આ વાતની તમને ખબર છે? મિત્રો, નામ જપની શક્તિ શું છે એ તો એક વ્યક્તિ જાણે છે, પરંતુ એમ કહેવામાં આવે છે કે કલયુગ કેવલ નામ આધારા, મતલબ કળિયુગમાં માત્ર નામ જ પર્યાપ્ત છે ભવસાગર તરવા માટે. નામ જપથી ભૌતિક અને અભૌતિક બધી વસ્તુઓ, બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. તો તમારી એક્ઝામ તો શું મોટી વાત છે. જો તમે નામ જપની માત્ર આ એક આદત અપનાવી લો ને મિત્રો, તો એના દ્વારા તમને ઘણું બધું પ્રાપ્ત થઈ શકે. જો તમે તમારા વિદ્યાર્થી કાળમાં હોવ અને નામ જપ એક વખત અપનાવી લો ને, તો એના દ્વારા થતા ફાયદા તમે સમજી શકશો. જો તમે ધાર્મિક વ્યક્તિ ન હોવ અને જો તમે નાસ્તિક પણ હોવ ને, તો મારી તમને વિનંતી છે કે એક દિવસ માત્ર તમે મક્કમતાથી એવું મન બનાવી લો કે બસ મારે પ્રયોગ કરવા માટે નામ જપ સ્ટાર્ટ કરવા છે, અને 21 દિવસનો ચેલેન્જ લો કે હું 21 દિવસ સુધી આ કરીશ, અને પછી જુઓ કે તમારા જીવનમાં કેટલા મોટા ફેરફાર આવે છે, પોઝિટિવ ચેન્જીસ આવે છે. મિત્રો, નામ જપ પાછળનું એક સાયન્સ પણ છે. એનું ધાર્મિક મહત્ત્વ તો છે જ, પણ શું તમને ખબર છે એનું સાયન્ટિફિક મહત્ત્વ પણ છે. નામ જપ કરવાથી આપણો જે મગજ હોય છે ને એ શાંત થાય છે, અને આપણું જે અવચેતન મન હોય છે ને એનું રીપ્રોગ્રામિંગ થાય છે. તમારું મન શાંત રહેવા માંડે છે. તો આપણે કોઈ પણ એક્ઝામની જ્યારે પ્રિપેરેશન કરી રહ્યા હોય ને, તો એમાં મહત્ત્વની વસ્તુ શું હોય છે? તો મહત્ત્વની વસ્તુ એ હોય છે કે તમારું મન શાંત રહે, તમારી જે યાદશક્તિ છે એ સારી બને, તમે એકાગ્ર થઈને એક ચિત્તે એક જગ્યાએ ફોકસ કરી શકો. તો જ્યારે તમે નામ જપ કરશો ને, તો તમારી અંદર જે પણ કોઈ નેગેટિવિટી હશે ને, કોઈ નેગેટિવ થોટ્સ હશે ને, એ ધીરે ધીરે દૂર થતા જશે. તમારું માઇન્ડ છે ને એક જગ્યાએ એક વસ્તુ પર ફોકસ કરતાં શીખશે. તો અભ્યાસ દરમિયાન તમારે એ જ વસ્તુની જરૂર હોય છે કે તમારું માઇન્ડ એક જગ્યાએ મતલબ ફોકસ કરી શકે. અને આપણે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો આપણને સફળતા શું કામ નથી મળતી? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને ચિંતાઓ સતાવતી હોય છે, આપણે ડિપ્રેશનમાં હોઈએ છીએ, આપણે ક્યારેક બીજા સાથે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આગળ વધી ગઈ, એ કરી શકીને મારાથી નથી થઈ શકતું આ બધું. તો જ્યારે તમે નામ જપ કરવાનું શરૂ કરો છો ને મિત્રો, તો તમે આ બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાઓ છો. અને સૌ પ્રથમ તો નામ જપ કરવાથી તમારા પૂર્વના જે પાપો હોય છે ને એ નષ્ટ થવાનું શરૂ થાય છે ધીરે ધીરે. ત્યારબાદ તમે તમારા દ્વારા જે કોઈ ભૂલો થઈ છે ને, એ બધી ભૂલોનું પ્રાયશ્ચિત થતું હોય છે ધીરે ધીરે. એ તમારા દ્વારા જાણતા અજાણતા જે કોઈ પણ કર્મ થયા છે ને, એ બધું શુદ્ધિકરણ થતું હોય છે. તો નામ જપ તમે જ્યારે શરૂ કરશો ને, તો ત્યારે કદાચ ક્યારેક તમને એમ થશે કે મને તો ખબર નહીં આવા નકારાત્મક વિચારો આવી રહ્યા છે. પણ મિત્રો, એ વિચારો આવી નથી રહ્યા, તમારી અંદરથી બહાર જઈ રહ્યા છે, એટલે તમને એવું લાગે છે કે મને આ નકારાત્મક વિચારો આવી રહ્યા છે. પણ ધીરે ધીરે નામ જપ તમે શરૂ કરશો ને, એટલે તમારું ફોકસ વધી જશે. તમે કોઈ પણ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હો, એ ભગવાનનું એક વખત તમે ચિંતન કરી લો અને પછી એમના જાપ તમે શરૂ કરો, માનસિક રીતે જાપ કરો. અને નામ જપના કોઈ સ્પેસિફિક નિયમ નથી હોતા. નામ જપ તમે શુદ્ધ અને અશુદ્ધ બંને અવસ્થામાં કરી શકો છો. તો નામ જપ તમને ખૂબ જ ફાયદો દેશે. અને એક્ઝામ તો બહુ નાની વસ્તુ છે. નામ જપ તમને એટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી શકે ને કે જે તમે વિચારી પણ ન શકો. તો મારા આ વિડીયોના માધ્યમથી તમને એટલી જ વિનંતી છે કે જો તમે કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો, તો એક વખત તમે નામ જપનો આશ્રય લો. તમને ભૌતિક અભૌતિક બધા સુખો મળશે, તમારું મન શાંત રહેશે, તમારું ડિપ્રેશન દૂર થશે. અને બની શકે ને તો તમે 21 દિવસનો ચેલેન્જ લઈને જોઈ જુઓ.
કહે ને કે ટ્રાયલ ફેઝમાં, હા તો તમે ટ્રાયલ એવી રીતે ટ્રાયલ કરી શકો કે હા મારે કરવા છે, નામ જપ શરૂ કરવા છે. તો નામ જપથી તમને ઘણા ફાયદાઓ થશે અને તમારું જે બ્રેન છે ને એનું રીપ્રોગ્રામિંગ થશે. નામ જપથી કોઈ પણ વસ્તુ મેનિફેસ્ટ કરી શકાય છે. એક વખત તમે નામ જપ શરૂ કરશો ને એટલે આસપાસમાં જે નેગેટિવ માહોલ છે ને એનાથી પણ તમે દૂર થઈ જશો અને તમારું ફોકસ એક જગ્યાએ તમે લગાડી શકશો. અને નામ જપનો આશ્રય લો ને પછી તમે એવો નિશ્ચય બનાવી લો કે પ્રભુ બસ મારું કામ છે કર્મ કરવાનું, હવે એનું ફળ તમારા ઉપર રાખું છું બધું, કે શું દેવું શું નહીં. બસ ભગવાનને તમારી ટીમમાં ઇન્ક્લુડ કરી લો. એક વખત નામ જપનો આશ્રય લઈ લેશો ને તો સતત એ નામ છે ને તમારા શરીરની અંદર, મનની અંદર સતત રમતું રહેશે. અને નામ જપ કરવાના આ જ ફાયદા છે કે એક વખત તમે નામ જપ શરૂ કરશો ને તો બહારી જે દુનિયા છે ને એનાથી તમે ડિસ્કનેક્ટ થઈ જશો ને તમે તમારા અંતર્મનની જે અવાજ છે ને એને સાંભળી શકશો. તો નામ જપથી ફાયદા તો ઘણા છે, પણ તમે એક વખત પ્રયોગ કરીને જુઓ તો તમને અનુભવ જરૂર થશે. હર હર મહાદેવ.